નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાતાવરણમાં પલટો તો જગતના તાતની ચિંતાઓ વધી છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યમાં અનેક સ્થળે વાતાવરણમાં પલટો આવી શકે છે। તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખાયું છે। તો જ્યારે મહીસાગર જિલ્લા સહિતના રાજ્યના અનેક સ્થળોએ વાદળછાયા વાતાવરણે જગતના તાતની ચિંતાઓ વધારી છે। તો માવઠું થાય તો ઘઉં, ચણા, મગફળી, મકાઈ, જીરું, બાજરી સહિતના વિવિધ પાકો અને શાકભાજીઓને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સોનાનો ભાવ ઘટીને 1 લાખ થઈ જશે। જ્યાં દોસ્તો આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે। જેમાં બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર અમેરિકા અને રશિયા વેપારમાં ડોલરનો વપરાશ વધતા સોના ઉપર દબાણ આવશે। તો વ્યૂહરચનાકાર અમિત ગોયલના મતે વર્ષ 2027 સુધીમાં 10 ગ્રામ સોનાની કિંમત ઘટીને 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। તો કેન્દ્રીય બેંકો દ્વારા ધીમી ખરીદી, વધતી મોંઘવારી અને અમેરિકા દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કટોતી સોનાના ભાવ ઘટાડા માટેના મુખ્ય પરિબળો દેખાઈ રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતના બજેટમાં 10 વર્ષમાં 166% ઉછાળો। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર 18 ફેબ્રુઆરીએ વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ કરશે। તો જેનો અંદાજિત આકાર 4 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતાઓ છે। તો છેલ્લા 10 વર્ષમાં રાજ્યના બજેટમાં 166%નો તોતિંગ વધારો નોંધાયો છે। તો વર્ષ 2016 અને 17માં જે બજેટ 1,37,666 કરોડનું હતું તે 2025-26 સુધીમાં વધીને 3.70 લાખ કરોડનું થયું છે। તો આમ એક દાયકામાં બજેટનું કદ અંદાજે 3 ગણું વધીને વિકાસની નવી ઊંચાઈએ પહોંચ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। જથ્થાબંધ ફુગાવો અને નિકાસમાં થયો વધારો। જ્યાં દોસ્તો જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો વધીને 1.81% થયો છે, જે ડિસેમ્બરમાં 0.83% હતો। તો ખાદ્ય અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓના ભાવ વધતા આ ઉછાળો જોવા મળ્યો છે। તો બીજી તરફ ભારતની નિકાસ 0.61% વધીને $36.56 અબજ નોંધાઈ ચૂકી છે। તો જ્યારે આયાત 19.2% વધીને $71.24 અબજ થતા વેપાર ખાધ $34.68 અબજ ઉપર પહોંચી છે। તો એપ્રિલથી જાન્યુઆરી સુધીની કુલ નિકાસમાં 2.22%ની વૃદ્ધિ પણ જોવા મળી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારત અને ફ્રાન્સ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મજબૂત તાકાત છે। જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મજબૂત તાકાત બની રહી છે। તો બંને દેશો હવે મહત્વપૂર્ણ ખનિજો, બાયોટેકનોલોજી તેમજ અદ્યતન સામગ્રી ક્ષેત્રે સહયોગ વધારી રહ્યા છે। તો આરોગ્ય ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે જોઈન્ટ સેક્ટર તેમજ એવિએશન સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ રાષ્ટ્રીય ગઠબંધન કેન્દ્રની સ્થાપના પણ થઈ રહી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઉડતા ગુજરાત એક જ વર્ષમાં 2,240 કરોડ રૂપિયાનું સિન્થેટિક ડ્રગ્સ પકડાયું છે। જ્યાં દોસ્તો વર્ષ 2025 દરમિયાન ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પર દરોડા પાડીને 2,240 કરોડ રૂપિયાનું 20,823 કિલો જેટલું સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓનો મોટા પાયે પર્દાફાશ થયો છે। તો આંકડા અનુસાર વર્ષ 2024માં 588 કેસ નોંધીને 1,479 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, જ્યારે 2025માં 980 કેસ નોંધાઈને 2,240 કરોડ રૂપિયાનું સિન્થેટિક ડ્રગ્સ પકડાયું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લોન રિકવરી એજન્ટોની દાદાગીરીનો આવશે અંત. જ્યાં દોસ્તો આરબીઆઈ દ્વારા લોન રિકવરી માટે નવા આકાર અને નિયમો પ્રસ્તાવિત કરાયો છે, જેનાથી એનબીએફસીના પાલન ખર્ચમાં વધારો થશે. તો ખાસ કરીને થર્ડ પાર્ટીની એજન્સીઓ ઉપર નિર્ભર એનબીએફસીએસ ઉપર મોટો બોજ ઉપર પણ પડશે, કારણ કે હવે રિકવરી એજન્ટો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાંથી ફરજિયાત તાલીમ અને પ્રમાણપત્ર મેળવવું પડશે. તો નવા નિયમ અનુસાર એજન્ટ દેવાદાર સાથે ગેરવર્તન, ધમકી કે બળજબરી પણ નહીં કરી શકે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર. જ્યાં દોસ્તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. તો આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. તો આ પરીક્ષા માટેની હોલ ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોતાની શાળાઓમાંથી મેળવી શકશે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો હવે પંચાયતની તિજોરી ઉપર ગ્રામજનોની સીધી નજર રહેશે. જ્યાં દોસ્તો ગામના વિકાસ માટે આવતી ગ્રાન્ટમાં સરપંચ દ્વારા થતા ભ્રષ્ટાચારને રોકવા માટે હવે નાગરિકો ડિજિટલ ટૂલ્સ અને કાયદાનો ઉપયોગ કરી શકે છે. તો જેમાં ઈ ગ્રામ્ય સ્વરાજ પોર્ટલ દ્વારા પંચાયતની આવક અને જાવક ઉપર નજર રાખી શકાય છે. તો સરકારનો સભાસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ગ્રામસભાની 14 ભાષાઓમાં નોંધ રાખે છે. તો આ ઉપરાંત મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા નાગરિકો વિકાસના કામોના ફોટા પણ જોઈને ઓનલાઈન ફરિયાદ પણ કરી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પણ બનશે માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડતું હેલિકોપ્ટર. જ્યાં દોસ્તો મુંબઈમાં પીએમ મોદી તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના સંયુક્ત પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત કરી છે. તો બંનેએ ભારતમાં H-125 હેલિકોપ્ટર માટે એસેમ્બલીનું લાઇનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તો આ પ્રોજેક્ટ હેઠળ ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે એવા હેલિકોપ્ટર બનાવશે જે માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈ સુધી ઉડાન ભરી શકશે. તો પીએમ મોદીએ કહ્યું છે કે હવે વેપાર ઉપરાંત સુરક્ષા, ટેકનોલોજી અને સ્પેસ સેક્ટરમાં પણ બંને દેશો સાથે મળીને કામ કરશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. હવે 10 કલાક નોકરી કરવી પડશે. જ્યાં દોસ્તો ગુજરાત વિધાનસભામાં દુકાનો અને સંસ્થા સુધારા બિલ પસાર કરાયું છે. તો આ નવા નિયમ અનુસાર દૈનિક કામના કલાકો 10 કરવામાં આવ્યા છે. તો સળંગ કામના કલાકો 5 કલાકથી વધારીને 6 કલાક કરાયા છે. જ્યારે 3 મહિનામાં ઓવરટાઈમની મર્યાદા 125 કલાકથી વધારીને 144 કલાકની કરાઈ છે. તો પૂરતી સુરક્ષા અને વાહન વ્યવહારની સુરક્ષા સાથે સુવિધા સાથે મહિલાઓને નાઇટ શિફ્ટ પણ કરી શકાશે. તો આ નવો કાયદો 20 કર્મચારીઓ કે તેથી વધારે શ્રમયોગીઓને ધરાવતી સંસ્થાને જ લાગુ પડશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કરશે $100 અરબ રોકાણ. જ્યાં દોસ્તો ગૌતમ અદાણીએ જણાવ્યું કે વિશ્વ હવે એક નવી એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિમાં પ્રવેશી રહ્યું છે. તો 17 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે અદાણી ગ્રુપે મોટી જાહેરાત કરી હતી અને 2035 સુધીમાં રિન્યુએબલ એનર્જીથી સંચાલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડી ડેટા સેન્ટરો બનાવવા માટે $100 બિલિયન નું રોકાણ કરશે. તો આ રોકાણથી આગામી દાયકામાં સ્વદેશી ક્લાઉડ પ્લેટફોર્મ અને સર્વર ઉત્પાદન સહિતના સંબંધિત ક્ષેત્રોમાં વધારાના $150 બિલિયન નું ઉત્પાદન થવાની અપેક્ષાઓ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. નકલી દૂધ મામલે મોટો ખુલાસો. જ્યાં દોસ્તો અમરેલીના વડિયા વિસ્તારમાં નકલી દૂધના મામલે મોટો ખુલાસો થયો છે. તો ખીજડીયા ગામમાંથી 10,000 લીટર નકલી દૂધ ઝડપાયું હતું. તો એફએસએલના રિપોર્ટ્સમાં સ્પષ્ટ થયું હતું કે દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર તેમજ અન્ય કેમિકલ્સ મિક્સ કરીને બનાવટી દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું. તો પોલીસે ટેન્કરમાંથી નમૂના એફએસએલમાં મોકલ્યા હતા, જેમાં નકલી દૂધની પુષ્ટિ થઈ છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આખો 10,000 લીટરનો નકલી દૂધનો જથ્થો નાશ કર્યો છે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સુરતની 320 જેટલી આંગણવાડીઓને બનાવાશે સ્માર્ટ. જ્યાં દોસ્તો સુરત મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓના આધુનિકીકરણમાં મોટી પ્રગતિ થઈ છે. તો અત્યાર સુધીમાં 150થી વધારે આંગણવાડીઓને તમામ સુવિધાઓ સાથે સુધારી દેવામાં આવી છે. તો આ ઉપરાંત 320 જેટલી વધારે આંગણવાડીઓમાં હાલ નવીનીકરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે. તો આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રારંભિક બાળ વિકાસને પ્રાથમિકતા આપીને બાળકોને ખાનગી શાળાઓ જેવું જ શ્રેષ્ઠ, સ્વચ્છ અને આધુનિક વાતાવરણ પૂરું પાડવાનો છે.